નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, અંકિતા આજે માલનપુર ગામની પ્રાથમિક સ્કૂલમાં એકલી આવીને હાજર થઈ હતી। એ સ્કૂલમાં આવી એટલે સ્કૂલના આચાર્ય એના પરિવાર વિશે પૂછવા લાગ્યા। ત્યારે અંકિતા બોલી કે હું અનાથ છું, મારા કુટુંબમાં કોઈ નથી, પરંતુ હું અમદાવાદમાં મારા મામાના સહારે રહીને મોટી થઈને ભણી ગણી અને શિક્ષક બની છું। મારા મામા મજૂરી કામ કરે છે એટલે એને અહીં મારી સાથે આવવાનો સમય ન મળ્યો, એટલે મારી સાથે ન આવી શક્યા। હવે આટલું કહીને અંકિતાએ વાત પૂરી કરી દીધી। બપોરે વિશ્રામના સમયે અંકિતાએ સ્કૂલના આચાર્યને કહ્યું કે સાહેબ, મારે આ ગામમાં એક મકાન ભાડે રાખીને રહેવું છે, એટલે ગામમાં કોઈ ખાલી મકાન હોય તો મને જણાવી દેજો। ત્યારે આચાર્ય બોલ્યા કે અંકિતાબેન, આ ગામમાં મકાન મળવું ખૂબ મુશ્કેલ છે। ગામ સાવ નાનું છે, છતાં પણ તમે અને નિરૂપાબેન ગામમાં એક ચક્કર મારી જુઓ, કદાચ કોઈ મકાન મળી જાય તો તમારું કામ થઈ જશે। ત્યારબાદ આચાર્ય સાહેબે આ શાળામાં એક નોકરી કરતા નિરૂપાબેનને ભલામણ કરી નાખી। નિરૂપાબેન પણ નજીકના શહેરમાંથી આવતા હતા, એટલે એમણે શાળામાંથી બહાર નીકળ્યા બાદ અંકિતાબેનને એવું કહ્યું કે અંકિતાબેન, ગામમાં મકાન મળે તો ઠીક છે, નહીંતર તમે મારી સાથે શહેરમાં આવી જાઓ, ત્યાં તમને સારું એવું મકાન મળી જશે અને આપણે બંને સાથે જ મારા સ્કૂટર પર અપડાઉન કરશું। તમે મને પેટ્રોલમાં ભાગ આપજો। ત્યારે અંકિતા બોલી કે નિરૂપાબેન, પહેલાં ગામમાં જોઈએ તો ખરા, મકાન મળી જાય તો ઠીક છે, નહીંતર પછી આગળ કંઈક વિચારીશું। બંને વાતો કરતાં કરતાં શેરી તરફ ચાલવા લાગ્યા, જાણે કે આ ગામ પરિચિત હોય એમ। અંકિતા શેરીના એક મકાન પાસે અટકી ગઈ, એટલે નિરૂપાબેને કહ્યું કે અંકિતા, મકાન ખાલી હોય એવું લાગે છે। એ મકાન પણ ઘણા વર્ષોથી અવાવરું પડ્યું હોય એવું લાગતું હતું। ત્યારબાદ નિરૂપાબેન કહેવા લાગ્યા કે હું આ ગામમાં આવી એને 8 વર્ષ થયા છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી આ મકાન બંધ હાલતમાં પડ્યું છે। અંકિતા અને નિરૂપાબેન બંને વાતચીત કરી રહ્યા હતા, ત્યારે બાજુના મકાનમાં રહેતા અને આંગણવાડીમાં નોકરી કરતા મંજુબેન બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે અરે આવો નિરૂપાબેન, મારા ઘરે ચા પાણી પીવા આવો, અને આ તમારી સાથે કોણ છે? એટલે નિરૂપાબેન બોલ્યા કે આ અંકિતાબેન છે, એ આજે જ આપણી સ્કૂલમાં હાજર થયા છે અને અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ। અરે મંજુ કાકી, આ સામેનું બંધ મકાન કોનું છે? અંકિતાબેન આ મકાન ભાડે રાખવાની વાત કરે છે। ત્યારે મંજુબેન બોલ્યા કે અરે બહેન, તમે પહેલાં મારા ઘરે આવો, ત્યારબાદ બધું જણાવું છું। આટલું કહીને મંજુબેન આ બંનેને એના ઘરે લઈ ગયા અને પાણી પાઈને ચા મૂકતા કહેવા લાગ્યા કે અંકિતાબેન, આમ તો આ આખા ગામમાં 3 જ મકાન વધારાના કહી શકાય। એમાં એક મકાનમાં અમારી આંગણવાડી ચાલે છે, બીજું છગન દારૂડિયાનું મકાન છે, એ પાછળની શેરીમાં આવેલું છે, અને ત્રીજું તમે કહ્યું એ નખોદિયા લીલી ડોશીનું મકાન છે, અને લીલી ડોશીનું ઘર તો છેલ્લા 15 વર્ષથી એમને એમ ખાલી પડ્યું છે, પરંતુ એની ઓસરીમાં ખાટલો ઢાળવાની પણ કોઈ હિંમત નથી કરતું। નાની ઉંમરમાં વિધવા થયેલી લીલી ડોશી એના આખા કુટુંબને ભરખી ગઈ હતી। 3 યુવાન દીકરા અને એક દીકરી 7-8 વર્ષના ગાળામાં બધા જ લોકો મરી ગયા હતા। એના 2 છોકરા તો પરણેલા હતા અને એની વહુએ હવે બીજે ઘર પણ મઢી લીધા છે। અંતમાં લીલી ડોશી મરી ત્યારે મોટા દીકરાની 5 વર્ષની છોકરી જીવતી બચી ગઈ હતી, અને એને આ ગામનો 1 નંબરનો દારૂડિયો રણમલ કોણ જાણે ક્યાં ઉપાડીને લઈ ગયો હતો, એ હજુ સુધી કોઈને ખબર નથી। ગામના લોકો તો એવી વાતો કરે છે કે રમણિયાએ એ છોકરી થોડી ઉંમરલાયક થઈ એટલે ક્યાંક વેચી નાખી હશે। આવા નખોદિયા ઘરમાં ન રહેવું। આવું સાંભળીને અંકિતાબેન, કે જેણે અમદાવાદ જેવા મહાનગરમાં રહીને PTC સુધીનો અભ્યાસ કર્યો હતો,
એણે કોઈ પણ પ્રકારના ડર વગર એવું કહ્યું કે મંજુ કાકી, એવું કંઈ નહીં હોય. કદાચ એ મકાન મને રહેવા મળશે તો મને કંઈ નહીં થાય, પરંતુ આ મકાન માટે કોને પૂછવું પડશે? ત્યારે મંજુબેન થોડીવાર માટે અંકિતા તરફ જોવા લાગ્યા અને ત્યારબાદ બોલી ઉઠ્યા કે કદાચ તમે મારા પડોશમાં રહેવા માટે આવશો તો મને તો ખૂબ આનંદ થશે, પરંતુ એક વાત યાદ રાખજો કે તમે એ ઘરમાં રહેવા આવશો તો તમારી પાસે કોઈ બેસવા પણ નહીં આવે, કેમ કે એ ઘરની અંદર આવવાથી બધા લોકો ડરે છે. પરંતુ તમારે એ ઘરમાં રહેવું હોય તો કોઈને પણ પૂછવાની જરૂર નથી. છતાં પણ આપણા ગામનો સરપંચ લીલી ડોશીના પરિવારનો સભ્ય છે, એને પૂછી લેજો. હવે સરપંચની મજૂરી લીધા બાદ અંકિતાએ ઘરને પોતે સાફ કરવા લાગી. એક મજૂર બોલાવીને અંકિતા એ ઘરના છાપરાના નળિયા સરખા કરવામાં આવ્યા અને 2 મહિલાઓને માંડ સમજાવીને ઘરમાં લીપણ માટે બોલાવી. 2-3 દિવસની મહેનત બાદ લીલી ડોશીનું મકાન રહેવા લાયક બની ગયું હતું. હવે અંકિતા એ ઘરમાં રહેવા લાગી અને ધીરે ધીરે 6 મહિના પણ વીતી ગયા. પરંતુ અંકિતાને તો ન કોઈ ભૂત ભરખી ગયું કે ન કોઈ દિવસ એને તાવ પણ આવ્યો. સ્કૂલમાં 5 થી 7 ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષય પણ ભણાવનારી અંકિતા પ્રથમ એવી શિક્ષક હતી કે એમણે ગામના દરેક બાળકોને અંગ્રેજી બોલતા શીખવાડી દીધું હતું. અંગ્રેજી ભાષાનું પ્રથમવાર આટલું સુંદર શિક્ષણ જોઈ અને ગામના વાલીઓ પણ રાજીના રેડ થઈ ગયા. થોડા સમય બાદ અંકિતાએ પોતાના ઘરે મફત ટ્યુશનનો ક્લાસ શરૂ કરી દીધો. શરૂઆતમાં બાળકો પણ એ ઘરમાં આવવાથી ડરતા હતા, પરંતુ અંકિતાએ બાળકોને સમજણ આપીને એની અંદરથી એ પણ ડર હતો એ પણ દૂર કરી દીધો. તો આખા ગામમાં અંકિતાની વાહ થઈ ગઈ. 22 વર્ષની અંકિતા હજુ કુંવારી હતી. થોડા સમય પછી લાલપુર નજીકના એક ગામની સ્કૂલમાં નોકરી કરતા અને એના જ સમાજના વિનોદ નામના એક યુવાન શિક્ષક સાથે અંકિતાએ લગ્ન કર્યા. અંકિતાના લગ્ન સમયે એ જ લીલી ડોશીના મકાનના આંગણામાં ભોજન સમારંભનું આયોજન અને આખું ગામ અંકિતાનું પિયર બન્યું. લગ્નમાં થયેલા ખર્ચા કરતાં પણ વધારે ચાંદલો અને ભેટ આપવામાં આવ્યા હતા. પરંતુ અંકિતાના લગ્નમાં એકમાત્ર એના મામાની હાજરી નહોતી. એ વાતનું અંકિતાને ખૂબ દુઃખ લાગ્યું હતું. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને લગ્ન પછી 15 દિવસ થયા એટલે ગામના સરપંચે અંકિતાને એવું કહ્યું કે બહેન, તને ધન્ય છે કે તમે આ નખોદિયા મકાનમાં 7 મહિનાથી રહો છો. તમે તો અમારા આખા ગામના લોકોના મનમાં રહેલો ભ્રમ દૂર કરી દીધો છે. પરંતુ અમે તમને એક વિનંતી કરીએ છીએ કે આ લીલી ડોશીની 12 વીઘા જમીન 15 વર્ષથી એમને એમ પડી છે. આ ગામના લોકો એ ખેતરમાં ઉગેલું ઘાસ વાઢવાથી પણ ડરે છે. જો તમે એ ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસીને એકવાર ખેડ કરાવો તો ગામના લોકોનો ડર દૂર થઈ જશે. કદાચ એ ખેતરમાં કંઈ વાવેતર થશે તો એની ઉપજના કારણે ગામમાં વિકાસ કાર્યો કરવામાં મદદ મળશે અને એ પૈસા કોઈ પુણ્યના કાર્યોમાં પણ કામ આવશે. સરપંચની આવી વાત સાંભળીને અંકિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એક દિવસ રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનોને સાથે લઈને અંકિતા લીલી ડોશીના ખેતરે ગઈ. ત્યાં જઈને જોયું તો એક જ શેઢે 12 વીઘા જમીન એમને એમ પડી હતી. ત્યારે અંકિતા પહેલાં તો નીચે જમીને ખેતરે માટી માથે ચડાવી, પરંતુ એ જ સમયે અંકિતા કોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ. અંકિતાનું આવું વર્તન જોઈને સરપંચ સહિત બધા જ લોકો ચોંકી ગયા. સરપંચ તો એવું કહેવા લાગ્યા કે અંકિતાબેને ખેતીવાડીની ખૂબ માયા લાગે છે. સરપંચના આવા વાક્યથી અંકિતાની નિંદ્રા તૂટી ગઈ અને એ મનમાં બોલી ઉઠી કે હવે કે મામા, હવે વધારે સમય નહીં લાગે. ત્યારબાદ ખેતરનું ખેડાણ થયું અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. 2 મહિના પસાર થઈ ગયા અને હવે તો લીલી ડોશીના ખેતરમાં સુંદર મોલાતો બી હતી. હવે ગામના લોકોમાંથી લીલી ડોશીના ઘરની સાથે સાથે એના ખેતરનો ડર પણ દૂર થઈ ગયો હતો.
આવા સમયે ગામના લોકો, જેને ગામનો ઉતારો કહેતા હતા, એવા રમણ દારૂડિયાએ ગામમાં દેખા દીધી. આધેડ અવસ્થા વધી ગયેલી, દાઢી અને સુકાયેલા ચહેરા હોવા છતાં પણ 16 વર્ષ પહેલાં દીધી ડોશીની 6 વર્ષની પોતીને ઉઠાવીને ભાગી જવાવાળા રણમલને ઓળખવામાં ગામના લોકોએ વાર ન લગાડી. ગામના પાદરમાં શિવલિંગના પાછળ આવેલા ઝાડના ઓટલા પર બેસેલા રણમલની વાત આખા ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ. આમ તો રણમલની જીવનની કહાની કંઈક અલગ હતી. એ 10 વર્ષનો હતો ત્યારે એના બાપુ ટીબીના રોગથી મૃત્યુ પામ્યા હતા. રણમલના બાપના રોગના ચેપ એની માને પણ લાગ્યો હતો. એ બિચારી 1.5 વર્ષ પછી મૃત્યુ પામી અને એકલા પડી ગયેલા. રણમલને અમદાવાદ ખાતે રહેતા એના ફુવા અમદાવાદ લઈ ગયા હતા. કાળો વાન બેઠી થઈ અને ભમણ એવો રમણ અમદાવાદ જઈને સોડાની બાટલીઓની લારી વેચવાની સારી એવી કમાણી કરતો થઈ ગયો. રમણ 21 વર્ષનો થયો એ વખતે એક મરાઠી યુવતી સાથે પરિચિત થયો. એ સમયે રમણ ખૂબ હિંમતવાળો હતો અને આ યુવતીના પરિવારના લોકોની ધાકધમકીથી ડરે એવો બિલકુલ નહોતો. એટલે કોઈ પણ લોકોના ડર વગર રણમલે એ યુવતી સાથે લગ્ન કર્યા. આવી રીતે લગ્ન કર્યા એટલે એના ફુવાએ રણમલને એના ઘરેથી કાઢી મૂક્યો. ત્યારબાદ રમણ એક ચાલીમાં રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યો. પરંતુ એક દિવસ લાગ જોઈને રણમલની પત્નીના પિયરના લોકો આવ્યા અને રણમલની પત્નીને ઉપાડી ગયા. ત્યારબાદ ક્યારે એની પત્ની એને ન મળી. એ સમયે રમણે કોર્ટ મેરેજ તો કર્યા નહોતા એટલે એ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી શક્યો. રમણને આ યુવતી સાથે સાચો પ્રેમ હતો એટલે એ પોતાની પત્નીના ગયા બાદ ભાંગી પડ્યો અને અમદાવાદ ઉપર એને નફરત આવી ગઈ. ત્યારબાદ રમણ એનો વતન લાલપુરમાં પાછો આવ્યો અને અહીંયા આવીને ખેતરમાં પૂરા ખંતી મજૂરી કરવા લાગ્યો. મજૂરી કામ કરીને પોતાનું પેટ ભરતો હતો, પરંતુ એની પત્નીની યાદોએ એનો પીછો ન છોડ્યો. એક સમયે દારૂથી દૂર ભાગવાવાળો રમણ આજે ખુદ દારૂડિયો બનીને ઊભો હતો. હવે એની બધી જ કમાણી દારૂમાં વાપરવા લાગ્યો. રમણને પોતાનું ઘર હોવા છતાં પણ એ ગમે ત્યાં પડ્યો રહેતો. એક દિવસ ખૂબ પીધેલી હાલતમાં લથડીઓ ખાતો રમણ લીલી ડોશીના મકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ એ ઘરમાં કોઈ બાળક રડી રહ્યું હોય એવો અવાજ સંભળાયો. કારણ કે લીલી ડોશી મૃત્યુ પામ્યા હતા અને એની બાજુમાં બેસેલી 5 વર્ષની બાળકી માં કરીને લીલી ડોશીના શબને હાથ ફેરવીને રડી રહી હતી. ત્યારે રમણે જોયું તો પાડોશની 7-8 મહિલાઓ જાણે કે આભડછેદ લાગતી હોય એમ દૂર ઊભી હતી, પરંતુ એમાંથી એકેય મહિલાએ આ નાની બાળકીને છાની રાખવાનો પ્રયાસ પણ ન કર્યો. આ બાજુ દારૂ પીધેલી હાલતમાં ઊભેલા રમણ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. આવું દ્રશ્ય જોઈને રમણનો નશો ઉતરી ગયો અને એ લથડિયું હાલતમાં આગળ વધ્યો અને બાળકીને ઓછી કરી લીધી. ત્યારે ત્યાં ઊભેલી સ્ત્રીઓને એવું લાગ્યું કે લીલી ડોશીનો કાંધિયો મળી ગયો છે. ધીરે ધીરે થોડા સમયમાં 5 પુરુષો પણ ભેગા થયા, પરંતુ લીલી ડોશીને કપડાં પહેરાવવાથી લઈને ઠાઠડી બાંધવા સુધીની વિધિ શહેરમાં રહીને અંધશ્રદ્ધાને દૂર કરી ચૂકેલા આ દારૂડિયા રમણને ખુદ કરવી પડી. હવે સ્મશાનમાં ગયા બાદ લીલી ડોશીના શબને અગ્નિદાહ પણ રમણે જ આપ્યો. સ્મશાન યાત્રામાં લોકલાજ અને શરમના કારણે જોડાયેલા લીલી ડોશીના 8-10 પરિવારજનો પણ ત્યાં આવ્યા હતા. અગ્નિદાહ આપ્યા બાદ 10 મિનિટમાં એ બધા જ લોકો ત્યાંથી નીકળી ગયા. ત્યારે સ્મશાનમાં એકલા બેસેલા રમણની બંડીમાં એના ખિસ્સામાં હજુ એક દારૂની બોટલ અકબંધ પડી હતી. થોડા સમય બાદ લીલી ડોશીની ચિતા સળગી રહેવા આવી. ત્યારે જ રમણ ઊભો થયો અને એની સાથે જ એણે પોતાના ખિસ્સામાં રહેલી દારૂની બોટલનો ઘા કર્યો અને રમણે દારૂ છોડી દીધો.
ત્યારબાદ એણે લીલી ડોશીના ઘર તરફ દોડ મૂકી અને ઘરે પહોંચીને જોયું તો ત્યાં 1-2 ડોશીઓ અને 2-3 પુરુષો સલાહ સૂચન આપી રહ્યા હતા કે આ દીકરીનું હવે શું કરવું. ત્યારે રમણે કંઈ પણ બોલ્યા વગર બાળકીને ઉંચકી લીધી અને એના ઘર તરફ ચાલવા લાગ્યો. ઘરે પહોંચીને બાળકીને થોડું દૂધ આપ્યું અને સુવડાવી દીધી. પરંતુ રમને આખી રાત ઊંઘ ન આવી અને મનમાં વિચારી રહ્યો હતો કે આ ગામમાં રહીને હું આ દીકરીને મોટી નહીં કરી શકું. ત્યારબાદ એણે નિર્ણય કર્યો કે મારે આ બાળકીને મોટી કરવા માટે ક્યાંક બીજે જવું પડશે. ત્યારે એને જે શહેરથી નફરત થઈ ગઈ હતી એ જ અમદાવાદ શહેરનો રસ્તો પકડ્યો અને ત્યાં જઈને પોતાના સોડા બાટલીનો વેચવાનો જૂનો ધંધો સંભાળી લીધો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે દીકરી મોટી થઈ એટલે એને એક સરકારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને ત્યાં એનું નામ અંકિતા લખાવ્યું. આજે અનાથ દીકરીનો રમણ ખરા અર્થમાં મામો બન્યો હતો. ધીરે ધીરે દીકરી ભણવા લાગી અને મોટી થવા લાગી. હવે પીટીસી કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં પાસ થયેલી અંકિતાએ નોકરી કરવા માટે એનું પોતાનું વતન પસંદ કર્યું. આ બાજુ રમણ મામાની પણ એવી ઈચ્છા હતી અને આજે રવિવાર હતો. અંકિતા ખૂબ આતુરતાથી મામાની રાહ જોઈ રહી હતી. અંકિતાએ તો મામાનું સ્વાગત કરવા માટે પોતાના ઘરે 50 જેટલા બાળકોને તૈયાર કરીને રાખ્યા હતા. જ્યારે રમણ દારૂડિયો ગામના પાદરે બેઠો છે એવું સાંભળ્યું ત્યારે અંકિતાની ખુશી બમણી થઈ ગઈ અને થાળીમાં મીઠાઈ સાથે શ્રીફળ, કંકાવટી અને ચોખા તૈયાર કર્યા. હવે સજાવેલી થાળી અને બાળકોને સાથે લઈને અંકિતા ગામના પાદર તરફ ચાલવા લાગી. બાળકોને તો એટલી ખબર હતી કે શિવજીના મંદિરે પ્રસાદ ધરવા જવાનું છે. હવે બાળકોએ પણ અંકિતા પાછળ દોડ મૂકી. ત્યારે ગામના લોકો વિચારવા લાગ્યા કે અંકિતાબેન આટલા ઝડપથી ક્યાં જઈ રહ્યા છે. એટલે ગામના લોકો પણ એની સાથે જોડાવા લાગ્યા. હવે ગામના પાદરે પહોંચીને અંકિતાએ રમણ મામા સામે ઊભા રહી અને શાંતિથી શ્વાસ લીધો. ત્યારે જ એણે મામાના કપાળ પર તિલક કરીને ચોખા ચોળ્યા. ચોખાથી પોંખીને એણે મામાને પગે પડીને વંદન કર્યા. પરંતુ ગામના લોકો વિચારવા લાગ્યા કે આ અંકિતાબેન રમણ દારૂડિયાને શા માટે વંદન કરી રહ્યા છે. પરંતુ ત્યાં હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ અંકિતાબેનને કોઈ પણ પ્રશ્ન પૂછવાની હિંમત ન કરી. ત્યારબાદ અંકિતા રમણ મામાને શિવાલયમાં લઈ ગઈ અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો અને મામા ભાણી શિવજીની પ્રાર્થના કરી. એ પ્રાર્થનામાં છેલ્લે અંકિતા મોટા અવાજે એવું કહ્યું કે હે ભોળાનાથ, 16 વર્ષ પછી વતનમાં પાછા ફરેલા અને મારા જીવનનો આધાર બનેલા મારા રમણ મામાને સ્વસ્થ રાખજો. હે ભોળાનાથ, હું નોખોદિયા લીલી ડોશીની પોતરી અંકિતા તમને વિનંતી કરું છું કે તમે એ નોખોદિયા શબ્દને ગામ લોકોના મોઢેથી વિદાય કરજો. હે ભોળાનાથ, બસ હવે અમારી લાજ રાખજો. આવી રીતે પ્રાર્થના કરીને અંકિતા પોતાના રમણ મામાને લઈને ઘરે પહોંચે એ પહેલાં તો આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. થોડી વારમાં અંકિતા મામાને લઈને ઘરે પહોંચી તો ઘરે રાહ જોઈને બેસેલા અંકિતાના પતિ વિનોદે મામાના આશીર્વાદ લીધા અને અંકિતાએ પાણી પાયું. એટલા સમયમાં તો ગામ લોકોની ઘણી બધી ભીડ જામી ગઈ હતી. બધાય લોકો ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા કે અંકિતાબેન તો આ નોખોદિયા લીલી માની પોતરી છે. આપણે જેને રમણ દારૂડિયો કહીને ધિક્કારતા હતા એ તો અંકિતાબેનનો તારણહાર બન્યો છે. બધાય લોકો લાગણીશીલ બની ગયા અને રમણ તરફ આશ્ચર્યથી ભાવથી જોવા લાગ્યા. ત્યારે 20 વર્ષની નાની ઉંમરના યુવાનો અંકિતા અને રમણ દારૂડિયા વિશે એમના કુટુંબજનોને પૂછવા લાગ્યા. અંકિતાને મીઠાઈ વેચવાનું યાદ આવ્યું અને એણે એક યુવાનને બોલાવ્યો અને મીઠાઈનું એક બોક્સ આપીને એવું કહ્યું કે ભાઈ, થોડી થોડી મીઠાઈ બધાને પહોંચાડી દેજો. પરંતુ લાગણીથી ભીંજેલા અને પ્રેમ ગેલા બનેલા માનવ ટોળામાંથી એવો અવાજ આવવા લાગ્યો કે આજે આખું ગામ ઉમટી પડ્યું છે અને આટલી મીઠાઈથી શું થશે. ત્યારે ગામના લોકો ટ્રેક્ટર લઈને ફટાફટ નજીકના શહેરમાં ગયા અને જોત જોતામાં 100 કિલો મીઠાઈ લઈને આવી ગયા
અને ગામના કેટલાક ઘરેથી ચા ભરેલી કીટીઓ આવવા લાગી. આ ચા અને મીઠાઈએ તો કેટલાક લોકોના અબોળા પળવારમાં તોડી નાખ્યા. બપોરના 3 વાગી ગયા હતા, છતાં પણ ગામના લોકોએ ત્યાંથી ઘરે જવાનું નામ નહોતું લીધું. એ જ સમયે બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં શાલ અને નારિયેળ સાથે દોડી આવ્યા અને એમણે તો સીધો જ રમણને બાથમાં લઈ લીધો અને ત્યારબાદ અંકિતા પાસે જઈને એવું કહ્યું કે દીકરી, 7 મહિનાથી તું અમારી સાથે આ ગામમાં રહેતી હતી, છતાં પણ આ વાતે અમારી સાથે કેમ છુપાવી રાખી? ત્યારે અંકિતા બોલી કે કાકા, હું શું કરું? જ્યાં સુધી મારી દાદીના નામ આગળ નખોદ્યા શબ્દને નાબૂદ ન કરું ત્યાં સુધી હું લાચાર હતી. આટલું કહીને પોતાના જ પરિવારના સરપંચને અંકિતા પગે લાગી અને 2 મહિના બાદ ગામના ખૂણે ખાંચકે રહી ગયેલા વહેમ પણ દૂર થઈ ગયો. અંકિતાની જમીનમાં આવેલા પાકની આવકમાંથી અંકિતાના દાદી લીલી ડોશીનું કારજ થયું અને વધેલા પૈસાથી ધર્માદો કરવામાં આવ્યો. લીલીમાના કારજમાં આખું ગામ જમ્યું અને એ નખોદણી ડોશીના કારજના જમણવાર પછી ગામમાં ના કોઈ બીમાર પડ્યો કે ન કોઈને ઊંચી આંચ આવી. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.